સમાચારમાં આગળ વાત કરીએ ગાંધીનગરની તો ગાંધીનગર પોલીસની સતર્કતાના કારણે આજે ગાંધીનગરમાં મોટી અથડામણ ટળી છે। ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ અને સેક્ટર 7 પોલીસ દ્વારા ધાડ પાડવા માટે આવેલા બસ્તી ખાન પઠાણની ગેંગને ધોકા, છરી, તલવાર, બેટ, ચાકુ, બરછી અને જેવા તાકાતવર હથિયારો સાથે ઝડપી લેવામાં આવ્યા છે। ગઈકાલે બાતમી મળેલી કે કુખ્યાત બસ્તી ગેંગ જે બસ્તી ખાન ખિલજી મિર્જાપર અમદાવાદના છે એ લોકો અને ચારથી 8 જેટલી ગાડીઓ અને હથિયારો સાથે આવેલા છે અને દર્શનસિંહ ઉર્ફે ગોપી ચાવડાના ઘેરે જઈને લૂંટ ને ધાડ જેવા ગંભીર ગુના કરવાના છે। કદાચ તેને મારી નાખવાની પણ કોશિશ કરે આવી બાતમી મળતા ગાંધીનગર જિલ્લાની એલસીબીની ટીમ તાત્કાલિક જઈને આ લોકોને પકડેલા અને એમાં ફિરદોસ ઇસ્માઇલ ઉર્ફે બસ્તી ખાન ખિલજીના છોકરો ગૌતમ વિનોદ મકવાણા, ધર્મેશ પાટડિયા, અલ્પેશ કતપરા, કમલ મનુભાઈ વસાવા તેમજ નિખિલ કુમાર પટેલ કુડાસણ આ લોકોને સ્થળ ઉપર પકડેલા છે। એ 4 ગાડીઓ છે, 4 વ્હીલ ગાડી, છરા નંગ 2 છે, તલવાર નંગ 4 છે, ફરસી નંગ 2 છે, ધારિયા નંગ 2 છે, બેઝબોલા ધોકા નંગ 2 છે, બેટ નંગ 3 છે અને મોબાઈલ અને રોકડા રૂપિયા સાથે આ 6 આરોપીઓને સ્થળ ઉપરથી જ પકડીને લૂંટધાડના અને મારામારીનો ગંભીર ગુનો બનતા અટકાવેલ છે। કુખ્યાત ગેંગ છે અને મારામારી ધાડ લૂંટ કરવાની ટેવવાળા છે। અનેક ગુનાઓ એના ઉપર નોંધાયેલા છે। આ ગુનો બનતો ગાંધીનગર જિલ્લા પોલીસ એલસીબીએ ગુનો બનતો અટકાવેલ છે અને આગળની તપાસ ચાલુ છે।